નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરમાં અબોલ જીવની બલિ ચડાવવાની ઘટના મામલે ઘેરા પ્રત્યાઘાત જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપી દોષી સામે કાર્યવાહી કરવા કરાઈ માંગ। પાલનપુરનો એરોમા સર્કલ થોડી 6.96 કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કરાશે। ટ્રાફિકની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા રસ્તા પહોળા કરાશે। ભાભરને રેલવે સ્ટોપેજ આપવા મામલતદાર અને રેલવે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર અપાયું। ડીસાના ગવાડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલ ફરિયાદ મામલે મારામારી, સામસામે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનના પદગ્રહણ સમારોહ યોજાયો। ડીસા નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનના પદગ્રહણ સમારોહ યોજાયો। ડીસા નગરપાલિકા ખાતે વિવિધ સમિતિઓના ચેરમેન પોતાનો પદગ્રહણ સમારોહ યોજ્યો હતો અને કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કર, પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી, સેનેટરી શાખાના ચેરમેન મંજુલાબેન રાવળ, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન મેવાડા, બગીચાના ચેરમેન મધુબેન કેલા લાઇટ શાખાના ચેરમેન પૂનમબેન ભાટી, ટાઉન પ્લાનિંગના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી વગેરે સમિતિના ચેરમેનના પદગ્રહણ પ્રસંગે ડીસા શહેરના નગરી આવી શુભેચ્છાઓ પાઠવી હતી ને વિવિધ સમિતિઓના ચેરમેનો પોતાનો પદભાર સંભાળવા માટે નગરજનોએ મોટી સંખ્યામાં આવી ફૂલહાર અને ફૂલચડી આપીને શુભેચ્છાઓ પાઠવી હતી ને નગરપાલિકાના અમુક ચૂંટાયેલા સભ્યો ગેરહાજરી જોવા મળી હતી ને નગરપાલિકામાં કઈ ખુશી કઈ ગમનો માહોલ જોવા મળ્યો। ડીસા નગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો હતો ને વાદ વિવાદ બહાર જોવા મળ્યો। 7 જેટલી કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો। બીજા ચેરમેનો ચાર્જ ન સંભાળતા તર્ક વિતર્ક ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો તો કેટલાક ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો પણ ગેરહાજર જોવા મળ્યા। રોજ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું કે મને કારોબારી ચેરમેનની જવાબદારી આપી। હું કારોબારી ચેરમેન તરીકે જે લોકોની ના પડતર પ્રશ્ન અને જે પણ કામ હશે તેના માટે હું ખુદ પરિશ્રમ કરવાનો પૂરો પ્રયત્ન કરી ડીસા નગરનો સારો વિકાસ થાય એવું નગર। નમસ્કાર, હું ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે સેનિટેશનનો ચેરમેન બનાવી છે એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અમારા પ્રવીણભાઈ માળીનો, CR પાટીલ સાહેબનો, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ મારા સાથી સદસ્યો, નગરપાલિકાના પ્રમુખનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું ડીસાની જનતાને સાથે રાખી, અમારા પ્રમુખને સાથે રાખી અને અમારા તમામ સદસ્યોને સાથે રાખી અને ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવીશું અને દરેક લોકોને જે પણ સમસ્યા હશે એના માટે અમે હંમેશા તત્પર અને હંમેશા હાજર રહીશું। થેન્ક યુ। ભારત માતા કી જય। જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાં ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસ માટે એક મારું યોગદાન આપીએ। એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટથી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે। એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાના બાકી છે, જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે। તો જે પણ આવા બિનવિવાદિત અને કાયદા દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું। અને આ પત્રકાર માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો। બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયો આગળ ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ। તો આ દિશામાં ક્યારે પણ અમારી જરૂરત હોય અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું। ભારત માતા કી જય। ગુજરાત પ્રવાસે નીકળેલા જગતગુરુ શંકરાચાર્યએ ડીસામાં હિન્દુ રાષ્ટ્રને લઈને મહત્વનું નિવેદન આપ્યું।
ગુજરાત પ્રવાસે નીકળેલા જગતગુરુ શંકરાચાર્યએ દિશામાં હિન્દુ રાષ્ટ્રને લઈને મહત્વનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે દેશની આઝાદી પછી 75 વર્ષ બાદ પણ જો ગૌ હત્યા થતી હોય તો હિન્દુ સમાજ માટે કલંકરૂપ ઘટના છે. આ વખતે ચૂંટણીમાં જે લોકો ગૌ હત્યા બંધીનું વચન આપે છે તેમને જ વોટ આપવા માટે પણ લોકોને અપીલ કરી. ભગવાન આદ્ય શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠોમાંની મુખ્ય પીઠ જ્યોતિષ પીઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ ગુજરાત રાજ્યના પ્રવાસ ઉપર છે. ડીસામાં શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિદેશ શર્માના નિવાસ સ્થાને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પધારતા તેમનો અભિવાદન સમારોહને પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જગતગુરુના દર્શન માટે સનાતન ધર્મ પ્રેમીઓ, ગૌ ભક્તો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રિદેશ શર્માએ પરિવાર સહિત પાદુકા પૂજન કરીને શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આપણા લોકોએ પણ પ્રયત્ન કરવો જોઈએ. હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌ હત્યા બંધ કરવી જોઈએ અને ગાય વેદોથી લઈ શાસ્ત્રો સુધી પૂજનીય માનવામાં આવે છે અને આપણા ઘરમાં બનતી સૌથી પહેલી રોટી ભગવાન અને ગુરુ કરતાં પણ પહેલા ગાયને આપવી જોઈએ. ગાય સૌપ્રથમ પૂજનીય છે. દેશને આઝાદ થયા બાદ 75 વર્ષ પછી પણ ગૌ હત્યા બંધ થઈ નથી. તે આપણા હિન્દુ સમાજ ઉપર સૌથી મોટું કલંક છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચિમાં ગાયને પશુની સૂચિમાં ગણવામાં આવે છે અને તેને પશુની સૂચિમાંથી નીકાળીને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવશે ત્યારે જ હિન્દુ રાષ્ટ્ર બનશે. આપણે આપેલા વોટ મેળવીને સરકાર ગૌ હત્યા કરે તો આપણે પણ ગૌ હત્યામાં સહભાગી થઈએ છીએ. આ વખતે ચૂંટણીમાં જે લોકો સત્તામાં આવવા માંગે છે લોકોએ પહેલા ગૌ હત્યા પર પ્રતિબંધની ગેરંટી આપવી પડશે. આગામી ચૂંટણીમાં દરેક લોકોએ ઘર આગળ બોર્ડ લગાવવું જોઈએ કે ગૌ હત્યા બંધી લગાવ્યા બાદ જ વોટ માંગવા આવજો, નહીતર વોટ માંગવા ન આવતા. देखिए, हम तो अभी पहली बार समझिए डीसा आए हैं और आज इनके घर में मनोज भाई के घर में आने का अवसर मिला. यहाँ के लोगों का जो भाव है वही हम लोगों को खींच करके लेके आता है. आज यहाँ आकर के लोगों का स्नेह प्रेम देख करके, श्रद्धा देख करके मन प्रसन्न है. देखिए, हिंदू राष्ट्र बनाने के लिए अपने लोगों को भी कुछ प्रयत्न करना पड़ेगा. अपने आप कुछ नहीं हो जाता है. जब कोई प्रयत्न करता है तब कुछ होता है. हिंदू राष्ट्र बनाना है अगर देश को, तो सबसे पहले देश से गौ हत्या बंद करनी पड़ेगी. गाय वेदों से लेकर के शास्त्रों तक सर्वत्र पूजनीय मानी गई है. हर हिंदू गाय को पूजता है. हमारे घर में जो रोटी बनती है उसकी पहली रोटी हम अपने भगवान को भी नहीं देते, अपने गुरु को भी नहीं देते, जबकि मानते बहुत हैं उनको. सबसे पहली रोटी गाय को दी जाती है. इसका मतलब है कि गाय से बढ़ कर के कोई हमारे लिए दूसरा पूजनीय देवता नहीं है. लेकिन उसी गाय की हत्या निरंतर हो रही है. देश आज़ाद हो गया, 75 साल हो गए. 75 साल के बाद भी आज गाय की हत्या का मतलब है कि हम हिंदुओं के माथे पे बहुत बड़ा कलंक लगा हुआ है. इसलिए सबसे पहले हम लोगों को गौ हत्या बंद करानी होगी. अगर गौ हत्या नहीं होती है जिस देश में, वो देश तो हिंदू राष्ट्र होता है. और जहाँ गौ हत्या हो रही है मतलब वो हिंदू राष्ट्र नहीं रहा. जब ये हमारा देश गौ हत्या यहाँ नहीं होती तो ये हिंदू राष्ट्र था. यहाँ पर देवी देवता जागृत थे, आध्यात्मिक शक्तियाँ जागृत थीं. आज वो प्रसुप्त हो गई हैं. तो इसलिए हिंदू राष्ट्र बनाने वालों को सबसे पहले खड़े हो जाना चाहिए और खड़े होकर के एक स्वर से पहला काम गौ हत्या को बंद करवाना और गौ माता को राष्ट्र माता के पद पर प्रतिष्ठित करना. अभी जो केंद्र सरकार की सूची है और जो राज्य सरकारों की सूची है उन सब में गाय को पशु के सूची में रखा गया है. लेकिन हमारा वेद, हमारा शास्त्र, हमारी परंपरा, हमारी सभ्यता कहती है कि गाय पशु नहीं है. इसलिए गाय को पशु की सूची से हटा करके राष्ट्र माता के रूप में उसको सम्मान देना चाहिए और उसकी हत्या बंद करनी चाहिए. अगर ये हो गया तो अपने आप ये देश हिंदू राष्ट्र हो जाएगा. देखिए, हम ये कहना चाहते हैं कि हम हिंदुओं के सामने एक बड़ी समस्या है. समस्या ये है कि हमारा शास्त्र कहता है कि अगर तुम अच्छे काम का समर्थन करोगे तो तुमको पुण्य मिलेगा और अगर गलत काम का समर्थन करोगे तो तुमको पाप मिलेगा. तो हम अपना वोट दे करके सरकार बनाते हैं.
इसका मतलब है कि सरकार बनने में हम सहयोग देते हैं, समर्थन देते हैं, और वो सरकार बन करके हमारी गाय को हत्या करती है तो गौ हत्या तो महापाप है। इसका मतलब है कि हमारे द्वारा जिसको हमने वोट दिया, अगर वो सरकार गाय हत्या करती है तो हमको भी गौ हत्या का पाप लगता है, तो हमको भी गौ हत्या का पाप लग रहा है। तो अब हम ये नहीं जानते कि कौन सत्ता में आएगा, लेकिन जो भी सत्ता में आना चाहता है उसको ये गारंटी हमको देनी पड़ेगी कि अगर हम सत्ता में आए तो पहला काम ये करेंगे कि गौ हत्या बंद करेंगे, तब तो हम दे सकते हैं, नहीं तो फिर हमको गौ हत्या का पाप तो नहीं लेना है। इसलिए इस बार हिंदुओं से हम अनुरोध करना चाहेंगे कि अपने घर के बाहर बोर्ड लगा दो कि गौ हत्या बंदी के संकल्प के बाद ही हमारे यहाँ वोट मांगने आइए, नहीं तो मत आइए। ડીસા નગરપાલિકામાં નવીન વરાયેલા કમિટી ચેરમેન વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। ડીસા નગરપાલિકામાં નવીન વરાયેલ કમિટી ચેરમેન વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। નગરપાલિકામાં ક્યાં ખુશી ક્યાં ગમ જેવો માહોલ જોવા મળ્યો। નારાજ સભ્યોએ નગરપાલિકામાં ચાર્જ સંભાળતા સમયે દૂર રહેવાનું પસંદ કર્યું। ઠાકોર સમાજના 4 ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો માન સન્માન ન મળતા ચાર્જ સંભાળતા સમયે દૂર રહ્યા। ડીસા નગરપાલિકામાં નવી નિમાયેલી કારોબારી કમિટીમાં જે પણ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી તે તમામ સભ્યો આજે વિધિવત રીતે પોતાના વિસ્તારના જનતાને સાથે રાખીને ચાર્જ લીધો હતો, જેમાં સેનિટેશનમાં મંજુલાબેન રાવળ, ટીપી શાખામાં ચેતનભાઈ ત્રિવેદી, કારોબારી ચેરમેન તરીકે રવિભાઈ ઠક્કર તેમજ અન્ય સભ્યોએ નગરપાલિકામાં ચાર્જ સંભાળ્યો હતો અને આશા પણ વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં ડીસાના હિત માટે અને ડીસાના વિકાસ માટે તેમનાથી બનતા તમામ કાર્ય કરવામાં આવશે અને દરેક સભ્યોને સાથે રાખીને માન સન્માન જળવાઈ રહે તે રીતે કામગીરી કરવામાં આવશે। ડીસા નગરપાલિકામાં નવા ચેરમેન શ્રી ચાર્જ લઈ રહ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક નારાજગી અને અણગમો પણ જોવા મળી રહ્યો છે। ડીસા નગરપાલિકાના ભાજપ પક્ષના અમુક જેમને પક્ષ તરફથી ચેરમેન અને કમિટી આપવામાં આવી છે તેવા સભ્યો દૂર રહ્યા અને ભાજપ દ્વારા કમિટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી, તેમાં ઠાકોર સમાજને મહત્વ ન આપતા, ઠાકોર સમાજનું માન સન્માન ન જળવાતા ઠાકોર સમાજના 4 ચૂંટાયેલા સભ્યો કાર્યક્રમથી દૂર રહ્યા અને તેમની નારાજગી પણ વ્યક્ત કરાઈ। નગરપાલિકામાં નવા કમિટી ચેરમેન શ્રી તરફથી જ્યારે વિકાસની અને ડીસાને અગ્રેસર બનાવવાની વાતો થઈ રહી છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોનું માન સન્માન ન જળવાતું હોય, જો નારાજગી હોય તો વિકાસની વાતો પાંગળીપુરવાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। મહત્વના 2 ચેરમેન શ્રી એ આ કાર્યક્રમથી દૂરી બનાવીને પોતાનું સન્માન સાચવી રાખ્યું ને થોડાક સમય અગાઉ ડીસા નગરપાલિકામાં પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવિંદભાઈ માખીજાને કારોબારી ચેરમેન તરીકે પસંદગી કરાઈ અને ફરી નવા કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ તો વિષય ચર્ચાનો વિષય બન્યો। આજના આ પદગ્રહણ કાર્યક્રમમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી પણ સ્પષ્ટ દેખાઈ હતી। પાર્ટીને એકજૂથ થવાની વાતો કરનારા સંગઠન પાર્ટીમાં એકતા રાખવામાં નાકામ બની રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું। ઠાકોર સમાજના સભ્યોની નારાજગી અને હાજર ન રહેવા પાછળનું કારણ અકબંધ આગામી લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજ વોટોના પ્રભુત્વ વગેરે નારાજગી મોટી નીવડે તેવી શક્યતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત અને એજ્યુકેટેડ સમાજ સાથે આગળ વધવાની વાતો થતી હોય ત્યારે એક મોટા સમાજને અવગણના કરીને ભારતીય આવેલા પાર્ટીમાં સામેલ થયેલા વ્યક્તિઓને કમિટીઓ આપીને ભારતીય જનતા પાર્ટી શું સાબિત કરવા માંગે છે। ભવિષ્યની જો ચિંતા કરવામાં આવે તો વિકાસની રાહ પર ભણેલા ગણેલા લોકો દ્વારા જ પાર્ટીનું ભવિષ્ય ટકી રહ્યું છે, ત્યારે આ વખતે નગરપાલિકામાં અણગમાને લઈને નારાજગી સ્પષ્ટપણે જોવા મળી રહી છે। સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના 7મા પાટોત્સવની ઉજવણી કરાઈ। મહાસુતેરસ વિશ્વકર્મા જયંતિ આમ તો સમગ્ર ભારત દેશ અને ગુજરાતમાં વિશ્વકર્મા ભગવાનની જયંતિની ઉજવણી થતી હોય છે, ત્યારે સરહદી વાવ તાલુકાના શ્રી વિશ્વકર્મા મંદિર ઢીમા ખાતે વિશ્વકર્મા જયંતિ અને વિશ્વકર્મા દાદાના 7મા પાટોત્સવ નિમિત્તે ઉત્તર ગુજરાતના તમામ સુથાર પરિવાર સ્નેહીજનોએ હાજરી આપીને યજ્ઞ પૂજા વિધિમાં યોગદાન આપીને પ્રસાદ ગ્રહણ કરેલ અને કાર્યક્રમમાં લોકસાહિત્યકાર સુથાર અશોકભાઈએ લોકસાહિત્ય શ્રેણી તેમજ ભજન, છંદ, દોહા વગેરેનો ધોધ વહાવ્યો હતો। સમાજના સતત વિકાસ તથા સર્વાંગી શિક્ષણ મળી રહે તેમ સમાજના સભ્યોનું તેની કામગીરી બદલ સન્માન થાય તેવી પ્રવૃત્તિ માટે ભાર મૂકેલ ધર્મશાળાના બાંધકામ અને રૂમના લાભાર્થીએ 18 લાખથી પણ વધુ દાન ભંડોળ નોંધાવેલ તથા સમાજના સહુ લાભાર્થીઓએ મંડપ ડેકોરેશન, ચા પાણી, જમણવાર તથા યજ્ઞ પૂજામાં યોગ્ય દાન દક્ષિણા આપીને વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ નિમિત્તે મહાસુદ તેરસનો ભવ્ય કાર્યક્રમ ઉજવણી કરીને સૌ સમાજના ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ બહેનો, બાળકો, યુવાનો સૌનો સાથે મળીને વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી। જિલ્લાના પવિત્ર અને પાવન ધામ એવું ધરણીધરનું ધામ ઢીમા ક્ષેત્રની અંદર ભગવાન વિશ્વકર્મા ભગવાન બિરાજમાન છે। 2017માં
ભગવાનની વિધિવત રીતે પ્રતિષ્ઠા કરવામાં આવી અને આજે એમને પ્રતિષ્ઠાનો 7મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભક્તિભાવ અને વિશ્વ શાંતિ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે અને સમાજની એકતા માટે, અખંડતા માટે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. આવા દર વર્ષે પ્રતિવાર્ષિક આવા મહાયજ્ઞ આઈકને આવી તીર્થ ક્ષેત્રમાં ભગવાન વિશ્વકર્માના ધામમાં થઈ રહ્યા છે. સમાજની ઉન્નતિ માટે, સમાજના વિકાસ માટે, સમાજની ચડતી કળા માટે અને દરેકની ભગવાન હર હંમેશા મનની મનોકામનાઓ પૂર્ણ થાય એના માટે આ અખંડતાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. પાલનપુર એરોમાં સર્કલ તોડી પાડી 6.96 કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ અને સુધારો હાથ ધરાયો. પાલનપુર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા એરોમાં સર્કલ પર ટ્રાફિક સમસ્યા સિરદર્દ સમાન બની છે અને અવારનવાર સર્જાતા ટ્રાફિકને લઈ સ્થાનિકો સહિત વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા એરોમાં સર્કલને તોડી પાડીને માર્ગ અને પહોળો કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. સર્કલ આજુબાજુ આવેલી હાઈવેના વિસ્તારને ચારે બાજુથી પહોળો કરાશે અને આબુ તરફ જવાના માર્ગને 7.50 મીટર પહોળો કરવા જેટકો કચેરી આગળ અને સર્કિટ હાઉસ આગળનો ભાગ તોડી પાડવામાં આવશે. માર્ગના મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 6.96 કરોડના ખર્ચે એરોમાં સર્કલના અપગ્રેડેશન અને ઇમ્પ્રુવમેન્ટની કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને તેમાં દિવ્યા એન્ટરપ્રાઇઝને સમગ્ર કામગીરી આપવામાં આવ્યો છે. સરકારે ચારે બાજુથી વિસ્તૃતીકરણ કરવા ઉપરાંત લેફ્ટ સાઇડ ડેવલપ કરવા તથા બસ સુધી રોડ પહોળો કરવાની કામગીરી કરવામાં આવશે અને હાલમાં જે સર્કલ છે તેને સંપૂર્ણ કાઢી નાખવામાં આવશે અને સિગ્નલ આધારિત ટ્રાફિકની કામગીરી હાથ ધરવામાં આવશે. ડીસાના ગવાડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અગાઉ થયેલી ફરિયાદ મામલે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી, જે અંગે બંને જૂથના લોકોએ સામસામે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલ અસગરી સોસાયટી ખાતે રહેતો સમીર શેખ સર્વિસ સ્ટેશનનો વ્યવસાય કરે છે. જેઓ તેમના સર્વિસ સ્ટેશને જઈ રહ્યા હતા તે સમયે 4 શખ્સોએ તેમને ઊભા રાખ્યા હતા અને તેમના ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી સમીરને આંખની બાજુમાં ગંભીર ઈજા પહોંચી હતી અને બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવીને તેમને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં સારવાર લીધા બાદ સમીરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા અને તેમના ભાગીદાર ઇરફાનભાઈ કુરેશીએ 2 દિવસ અગાઉ ફરિયાદ આપી હતી, જેનું મનદુખ રાખીને સમીર કુરેશી, ઇબ્રાહિમ કુરેશી, ઇસ્માઇલ કુરેશી અને સજાદ કુરેશીએ તેમના ઉપર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ છોટાઉદેપુર ગવાડી વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ શેખ તેમની આઈસર ગાડી લઈને હુસૈની ચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમને રોકીને 4 શખ્સો અપશબ્દો બોલવા લાગ્યા હતા, જેથી અપશબ્દો બોલવાની ના પાડીને તેઓ તરત જ તેમની ઓફિસે પહોંચ્યા હતા અને જ્યાં આ 4 શખ્સોએ પાઇપ અને લાકડી વડે તેમની ઓફિસે પહોંચી તેમના ઉપર હુમલો કર્યો હતો અને તેમના આઈસર ગાડીના કાચ પણ તોડી પાડ્યો હતો. જે મામલે ઇબ્રાહિમ શેખે હુમલો કરનાર સાઈદ શેખ, શહાદત શેખ, મુસેફ શેખ અને સમીર શેખ સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસે સામસામે બંને પક્ષના 8 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના કાણોદરમાં પુરવઠા વિભાગ દ્વારા ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરીને 1300 કિલો જથ્થો જપ્ત કરાયો. બનાસકાંઠાના પાલનપુરના કણોદરમાં ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરવામાં આવી. બાતમીના આધારે પુરવઠા અધિકારીએ ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી પર રેડ કરી હતી અને નમસ્તે ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. ફૂડ વિભાગની નમસ્તે ઘીની ફેક્ટરીની રેડમાં ઘી મળી આવતા તપાસ હાથ ધરાઈ. પુરવઠા અધિકારીએ રેડ કર્યા બાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગે 1300 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો અને ડુપ્લિકેટ ઘીની રેડ ઉપર ફૂડ વિભાગના અધિકારી વિગત છુપાવી રહ્યા હતા અને ગઈકાલે પણ ડુપ્લિકેટ દૂધની ફેક્ટરીમાં રેડ બાદ આજે ડુપ્લિકેટ ઘીની ફેક્ટરીમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી અને ફૂડ વિભાગની મીઠી નજર હેઠળ ડુપ્લિકેટ ઘી અને ડુપ્લિકેટ દૂધ સહિત અખાદ્ય વસ્તુઓની હાટડીઓ ધમધમી રહી છે. બનાસકાંઠાના દિયોદરમાં ગઈકાલે અબોલા જેવ બકરાના બલીનો વિડીયો વાયરલ થયો છે. તેને લઈને સમગ્ર દિયોદર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો દિયોદર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. વિડીયોની પુષ્ટિ કરતા પોલીસે દિયોદરમાં રહેતા એક સરદાર પરિવારે પોતાના દીકરાના લગ્નની ખુશીમાં તલવારથી બકરાનું ધરતી માથું અલગ કરી ક્રૂરતાપૂર્વક કરી હતી. બકરાની હત્યા અંગે પોલીસે ખુલ્લેઆમ બકરાનું ધડથી માથું અલગ કરી ક્રૂરતાપૂર્વક કરી હતી. બકરાની હત્યા પોલીસે ખુલ્લેઆમ બકરાનું ધડથી માથું અલગ કરનાર ધારાસિંહ સરદાર નામના વ્યક્તિને ધરપકડ કરી કર્યો જેલ હવાલે. બનાસકાંઠા જિલ્લામાં 21 તારીખના બપોર બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોની અંદર એક વ્યક્તિ તલવાર વડે
બકરાની બલિ ચડાવી રહ્યો છે. બકરાની બલિ ચડાવે ત્યારે અન્ય લોકો પણ તેને સાથ આપતા હોય તેવો વિડીયો વાયરલ થયો વિડીયોમાં જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયો દિયોદરના લવારપુરા વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું. દિયોદરના લવાપુરાની પાછળ રહેતા એક સરદાર પરિવારના દીકરાના લગ્ન હોવાથી પોતાને જ સમાજના લોકોને ખુશ કરવા પાર્ટીનું આયોજન કર્યું હતું ને એક બકરાને તલવાર વડે ધરતી માથું કાપીને હત્યા કરી હતી ને સમગ્ર પંથકમાં જીવદયા પ્રેમીની લાગણી દુભાઈ હતી ને મોટી સંખ્યામાં લોકો દિયોદર પોલીસ મથકે પહોંચ્યા અને તાત્કાલિક દિયોદર ડીવાયએસપી ડી ગોહિલની ટીમે તપાસ કરતા દિયોદરના લવારપુરા વિસ્તારમાં રહેતા ધારાસિંહ સરદારના દીકરાના લગ્ન સમયે બકરાની બલિ ચડાવવાનું સામે આવ્યું. પોલીસે ધારાસિંહની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો. પોલીસે આઈપીસી કલમ 429-268 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીને દિયોદર પોલીસ કરી રહી છે. હાલમાં મુખ્ય આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે અને વિડીયોમાં જોવા મળતા અન્ય શખ્સો વિશે પોલીસ પૂછપરછ કરીને ગુનામાં સંડોવાયેલા ઇસમોની પણ અટકાયત કરાશે. બીજી તરફ ધારાસિંહના પુત્ર અને અન્ય સંબંધીઓ જીવદયા પ્રેમીઓની માફી માંગી રહ્યા છે. ખરેખર જે બલિ ચડાવવામાં આવી હતી ભૂલ છે. અમો જિંદગીમાં આવી ક્યારેય ભૂલ નહીં કરીએ. એકવાર અમને માફ કરી દો તેવી માફી પણ માંગતા જોવા મળ્યા. તો પોતાના મોજ ખાતર જ આવા નિર્દોષ જીવોનો જીવ લઈને માફી માંગવું તે પણ કેટલા હદે વ્યાજબી છે. દિયોદરમાં બલિ ચડાવવાનો વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પોલીસે પણ તાત્કાલિક ધોરણે વિડીયોની તપાસ કરીને ધારાસિંહ સરદાર નામના વ્યક્તિની ધરપકડ કરીને જેલ હવાલે મોકલી દીધો છે. બકરાની બલિ ચડાવવાની ભૂલ તો આરોપીના પરિવારને અને સગા સંબંધીઓને સમજાય, પરંતુ એક નિર્દોષ અબોલ જીવની ક્રૂરતાપૂર્વક હત્યા કરી કેટલું વ્યાજબી છે. દીકરાના લગ્નની ખુશીમાં ઘરના મોભીએ સંબંધીઓને ખુશ કરવા માટે બકરાની બલિ ચડાવતા દીકરાના લગ્નની ખુશી હતી. તે જ સમયે બકરાની બલિ ચડાવનાર ધારાસિંહ સરદારને જેલને હવા ખાવાના વારો આવ્યો છે. જે દિયોદરના રામાપીર મંદિર પાછળ એક વ્યક્તિએ જાહેરમાં પોતાના પ્રસંગ દરમિયાન બકરાની બલિ ચડાવેલી હોય તલવાર વડે કાપી અને પછી બલિ ચડાવીને વિડીયો પણ વાયરલ કર્યો હોય, જેથી એ બાબતની પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક જે વ્યક્તિ હતો ધારાસિંહ પ્રધાનસિંહ જાતે સરદાર એને અટકાયત કરેલી હતી અને તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવેલી હતી અને જે આઈપીસી 429, 268 અને 290 મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને એક આરોપીની અટકાયત કરેલી છે. આ બાબતે પોલીસ જે પણ ઇન્વોલ્વ હશે આવા પ્રકારના કૃત્યો કરી અને વાયરલ કરવામાં જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ હશે એની પણ તપાસ કરી રહેલ છે અને જે વિડીયોમાં બીજા અન્ય ઇસમો પણ દેખાય છે તેની પણ હાલ તપાસ ચાલુમાં છે. અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારે જે પુરખોથી રિવાજ ચાલતું હતું એ રિવાજ અમારે ચાલતું હતું. લગ્ન થયા પછી બે ભાઈના અમારા લગ્ન હતા. હું ધારાસિંહનો મોટો છોકરો બોલું છું. એમના હાથથી એક છોકરાના હાથથી ભૂલમાં વિડીયો વાયરલ થઈ ગઈ હતી. હવે એ વિડીયો માટે અમે બધા આપણા હિન્દુ ભાઈઓથી બધા આપણા ઇન્ડિયાથી અમે યાની કે માફી માંગવા ચાહીએ છીએ. હવે જે થઈ ગયું અમને ભૂલની માફી કરો ને બસ આટલું અમે કહેવા માંગીએ છીએ. આજ પછી એવું અમારાથી કશું થશે નહીં. આજ દિન સુધી દિયોદર તાલુકામાં કે દિયોદર પ્રોપરમાં હિન્દુ સમાજ રહે છે, મુસ્લિમ સમાજ અલગ અલગ જાતિના હજારોની સંખ્યામાં વ્યક્તિઓ રહેવા છતાં આજ દિન સુધી આવી ઘટના ક્યારેય બની નથી અને આજે હિન્દુ ધર્મના તમામ લોકોનું જીવ દુભાય એવું કાર્ય બહારથી આવેલા અસામાજિક તત્વોએ જે કાર્ય કર્યું છે અને અમારી જીવદયા પ્રેમી તરીકે તમામ તાલુકાના નાગરિક તરીકે સરકારશ્રીને પણ વિનંતી છે, અધિકારીગણને વિનંતી છે કે આમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ફરીથી આવી તાલુકાની અંદર કોઈ ઘટના ના બને એવી તમામ જીવદયા પ્રેમીઓને પણ લાગણી છે. ડીએસપી સાહેબને મળ્યા, પીએસઆઈ સાહેબને પણ મળવાનું થયું છે. સાહેબે પણ ખાતરી આપી છે કે આ અસામાજિક તત્વ છે અમે દિયોદર બહાર નીકળવાની પણ અમારી લાગણી છે અને માગણી છે. જો આવું કાર્ય નહીં થાય તો અમારે ભવિષ્યની અંદર અમારા જીવદયા પ્રેમીઓએ હડતાલ ઉપર પણ બેસવું પડે તો પણ બેસવા માટેની તૈયારી દર્શાવી છે. પણ અમને પૂરેપૂરો સાહેબશ્રી ઉપર વિશ્વાસ છે કે અમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. રામ, જય શ્રી રામ. અમે હિન્દુ ભાઈની હંગાત જ છે. 150 વર્ષથી અમે ગુજરાતમાં છે ને 150 વર્ષથી બધા હિન્દુની હંગાત છે. જ્યાં જ્યાં અમે રહીએ ને ત્યાં તમે તપાસ કરો કે હિન્દુ ભાઈથી અમે કોઈ દિવસ બગાડતા નથી ને હિન્દુની હંગાત જ છે. આ ભૂલ થઈ અમારી પરંપરાની માફ કરી દો. અમને બધાને માફ કરી દો. અમે મહેમાન છે તોય માફી માંગે. અમારો સાળો છે. જય શ્રી રામ. બુધવારે મોડી રાત્રે જીવદયા પ્રેમીઓએ પશુઓને બચાવ્યા. દિયોદર રૈયા પાસે ઇકો ગાડીમાં 5 પશુઓને લઈ જતા ડીસા કવાડીના 2 ઇસમોની અટકાયત કરવામાં આવી. પશુઓ ઉપર અત્યાચાર રોકવા જીવદયા પ્રેમીઓની ઉઠી માંગ. દિયોદર શહેરમાં
લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા એક પશુની જાહેરમાં બલિ ચડાવવાનો વિડીયો વાયરલ થયાનો હજુ સમય વીત્યો નથી ને ત્યાં તો ગણતરીના કલાકોમાં બીજી તરફ દિયોતરના રૈયા ગામ પાસે જીવદયા પ્રેમીઓએ 5 પશુઓ ભરેલી ઇકો ગાડીને ઝડપી 2 ઇસમોને પોલીસને હવાલે કર્યા હતા અને પશુઓને બચાવીને દિયોદર પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા છે. દિયોદરના રૈયા ગામ પાસે એક ઇકો ગાડીમાં ડીસા તાલુકાના ગવાડી ગામના 2 ઇસમો 5 પશુઓને ખીચોખીચ ભરીને લઈ જવામાં આવતા હોવાની વિકલ્પો જીવદયા પ્રેમીઓને મળતા જીવદયા પ્રેમીઓએ રૈયા ગામ પાસે ઇકો ગાડીને રોકાવીને 5 પશુઓને લઈ જવાતા બચાવ્યા હતા. જેમાં જીવદયા પ્રેમીઓએ આ બાબતની જાણ દિયોદર પોલીસને કરતા દિયોદર પોલીસે ગવાડી વિસ્તારમાં રહેતા આફતાબ અબ્દુલ હમીદ કુરેશી અને મોહમ્મદ ફરીમ તાહિર હુસેન શેખ નામના 2 ઇસમોની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે દિયોદર તાલુકામાંથી હું જોશી જીવણભાઈ કરશનભાઈ બોલી રહ્યો છું. જીવદયા પ્રેમી અને ગૌરક્ષકમાં પણ હું સંકળાયેલો છું. બરાબર. આજની તારીખમાં એવું કહેવા માંગુ છું, 21 તારીખના દિવસે એક દિયોદરની અંદર ન બનવાની ઘટના બની હતી. એમાં એક બકરાની બલિ ચડાવવામાં આવી હતી. એની લોકોએ મળી અને પોલીસને એફઆઈ કરાઈ અને કમ્પ્લેન્ટની કાયદેસરની કાર્યવાહી કરી અને પોલીસના હવાલે કર્યા બાદ બીજો રાતનો 21 તારીખની આજે ગઈ રાતે એવી ઘટના બની. તે ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓએ શંકા પડી એટલે ઇકો ગાડી રિયા જાતા રોકી તો એમાંથી 4 ઘેટા, એક બકરો, 5 જીવો અબોલ જીવોને લઈ અને આ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસના હવાલે સોંપવામાં આવ્યા છે. આવો અસામાજિક તત્વોના કારણે અવારનવાર આવા કિસ્સા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં કેમ બને છે? આ ચૂંટણી નજીક આવી છે. સરકાર શ્રી જોરદાર કામ કરી રહી છે. સરકાર જોરદાર ચાલી રહી છે. આ સરકારને બદનામ કરવા માટે કરે છે કે હિન્દુઓને ઇસ્કોરવા માટે કરે છે? આ કોઈ સમજણ પડતી નથી અને આના માટે કાયદેસરની કાર્યવાહી પોલીસને અને સરકારશ્રીને નમ્ર વિનંતી કરીને કહેવામાં આવે છે કે આની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. વડગામ તાલુકાના બસુ ગામના ગ્રામજનો દબાણ મામલે રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. વડગામ તાલુકાના બસ ખાતે દબાણદાર દ્વારા ડુપ્લિકેટ નકશો બનાવીને દબાણ કરી હોવાની ગ્રામજનો રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. પંચાયતના નકશામાં દબાણદારની જગ્યા ન હોવા છતાં પણ લોકોનો ચાલવાનો રસ્તો દબાણદાર દ્વારા બંધ કરી દેવામાં આવતા અને ડુપ્લિકેટ નકશો બનાવનારા અને દબાણ નલ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે બસુ ગામના ગ્રામજનો કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને કરેલી રજૂઆતમાં લોકોના ચાલવાના રસ્તા પરનું દબાણ દૂર કરવા માટેની ગ્રામજનો દ્વારા માંગ કરાઈ. તાત્કાલિક ધોરણે ડુપ્લિકેટ નકશો બનાવનાર અને દબાણદાર સામે કાર્યવાહી કરવા માટેની ગ્રામજનોએ માંગ કરી. હું બસ્સુ ગામનો રહેવાસી છું. અમારે ઘરે આવવા જવાનો જે રસ્તો છે એ રસ્તા પર દબાણ થયેલું છે ને એ દબાણના ખોટા નકશાઓ ઊભા કરીને એ દબાણ દૂર કરતા નથી. અમારા જોડે એના સર્ટિફાઈડ નકશાઓ છે ને એ નકશાઓ અમે પંચાયતમાં રજૂ બી કરેલા છે. જે લોકોએ પણ દબાણ કરેલું છે એ લોકોએ ખોટા નકશાના આધારે પંચાયતને આપીને એ દબાણ દૂર કરવાના પાછળ એ લોકો મહેનત કરે છે કે દબાણ દૂર ન થાય. ને અમારું કહેવું એમ છે કે અમારા જોડે સર્ટિફાઈડ નકશાઓ છે. અગર પંચાયતનો જોઈએ તો ફરીથી એક વખત એને સબમિટ કરાવીને અમે એને બતાવી શકીએ છીએ. એટલે અમારું આ જ રિક્વેસ્ટ છે પંચાયત જોડેથી કે ભાઈ અમારું નકશો સામે રાખીને જે સર્ટિફાઈડ છે એ સામે રાખીને તમે આના પાછળ પગલાં લો અને જે લોકો પણ ખોટા નકશાઓ બનાવેલા છે એનો ગુનો દાખલ બી કરાવો. દિયોદર પશુ બલિ મામલે વિવિધ સંગઠનોમાં ઉગ્ર રોષ ભભૂક્યો. દોષિતો સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ. દિયોદર પશુ બલિ મામલે વિવિધ સંગઠનોમાં ઉગ્ર રોષ ભભૂક્યો. દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ. દિયોદર લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા પશુની બલિ ચડાવવાનો મામલો અને આરોપી સામે તંત્ર પગલાં ભરે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પશુ પર અત્યાચાર બંધ કરોના નારા વચ્ચે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. બુધવારના રોજ દિયોદર લુહારવાસમાં શીખ માણસો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા એ બકરાને બલિ ચડાવ્યાનો જાહેરમાં વિડીયો વાયરલ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થતા દિયોદરના વિવિધ હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનોને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે મામલે દિયોદર પોલીસે એક ઇસમની અટકાયત કરી હતી. જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો અને ત્યારબાદ દિયોદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર, દિયોદર નગરજનો, ભારતીય જનતા પાર્ટી દિયોદર, હિન્દુ સંગઠન દિયોદર સહિત વિવિધ સંગઠનના માણસો એકઠા થઈ રેલી યોજીને જાહેરમાં બકરાની બલિ ચડાવનાર તથા વિડીયોમાં દેખાતા અન્ય ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈને દિયોદર પ્રાંત અધિકારીને
આવેદનપત્ર પાઠવ્યું, જેમાં વિવિધ સંગઠનોએ રોષ ઠાલવતા જણાવેલ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીયોમાં હિન્દુ સમાજને, જીવદયા પ્રેમીઓ અને જનતામાં મોટો આઘાત લાગ્યો છે. દિયોદર પોલીસે માત્ર એક આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે, જેમાં વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળે છે, જેમાં આવા ઇસમો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી અને પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસ છે ને પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. આ ઘટનાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી તંત્રની રહેશે. વિવિધ સંગઠનો, આગેવાનો, ભાજપના આગેવાનો, કાર્યકરો, હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ન્યાયની માંગણી કરાઈ. ઘટનાને લઈને દિયોદર પરશુરામ પરિવારના પરાગભાઈ જોશી, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ, અમૃતભાઈ ભાટી, ગૌરક્ષકો રમેશભાઈ પાટી, અખીરાજ વાઘેલા, હિન્દુ સમાજના જીવનભાઈ જોશી, દિયોદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો લોકો મોટી સંખ્યામાં જોડાઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ખરેખર તો આખા દિયોદર પથકની અંદર રોષ ફેલાયેલો છે. આ રીતે જાહેર એક નિર્દય રીતે એક પશુની હત્યા કરવી, એનો વિડીયો બનાવવો, સોશિયલ મીડિયા ઉપર મૂકવો, અને અમને તો નવાઈ લાગે છે કે લગભગ 20 શીખ માણસો છે, ખાલિસ્તાની હોય એવા એમના દેખાવ છે. ચોરીના ધંધા, લૂંટફાટના ધંધા લોકો કરે છે. પોલીસે એક જ માણસને ખાલી એરેસ્ટ કર્યો છે, અને એ મને સમાચાર જાણવા મળ્યા એ પ્રમાણે તો કે એને જામીન લઈને પોલીસે છોડી મૂક્યો છે. ખરેખર હિન્દુ પ્રજાની અંદર ખૂબ રોષ છે, અને તંત્રએ તાત્કાલિક આની નોંધ લઈ અને એ લોકોને જબ્બે કરવા પડે, નહીંતર પછી કોઈ અનિચ્છનીય જો કોઈ બનાવ બને તો એ જવાબદાર તંત્ર રહેશે. આજે લોકોમાં ખૂબ રોષ દેખાઈ રહ્યો છે. કાલે જે જાહેરમાં બકરાની હત્યા થઈ, તો જાહેરમાં હત્યા કર્યા પછી જે લોકો આનંદનો માહોલ ઊભો કર્યો, એ લોકો એવું લાગ્યું મને કે જે કોઈ આનંદ થયા હોય. ખરેખર આપણા તમામ સમાજોને એક દિલ દુખાણું છે, એમને લાગણીને દુઃખ થયું છે. જાહેરમાં આ રીતે પશુની હત્યા કરીને જો એ લોકો આનંદ કરતા હોય તો આપણા માટે ખરેખર નિંદનીય ઘટના છે. અને આજે હું તમામ સમાજ વતી કહેવા માગું છું કે આપ સૌ એનો વિરોધ કરવો જોઈએ. અમે અહીંયા આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે લોકો સામેલ છે એમને કડક સજા થવી જોઈએ. અને એ લોકો જે એવું માને છે કે એ લોકોને જે કામો છે સારા કામો કરતા નથી, ને જાહેરમાં આ રીતે જો હત્યા કરે તો તલવાર લઈને ફરે તો ગામમાં એક ડરનો માહોલ પણ પેદા થાય એવું અમને લાગી રહ્યું છે. તો સત્વરે એમને ખરેખર અહીંથી ગામમાંથી દૂર કરવા જોઈએ અને સત્વરે સજા કરવી જોઈએ એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયેલો છે, જે દિયોદર બજારની પોલીસ સ્ટેશનની 200 થી 300 મીટર હદની અંદર જે ખુલ્લેઆમ તલવાર વડે એક નિર્દય પશુની હત્યા કરી અને એ લોકો જે લગ્ન પ્રસંગે કંઈક પ્રોગ્રામ હતો એ વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમી અને દિયોદર તાલુકાની દરેક જનતાની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આ વિડીયો વાયરલ થવાના કારણે કાલે તાત્કાલિક અમને જીવદયા પ્રેમીઓને અને દિયોદર તાલુકાની જનતાને જાણ થતા અમે ઘટના સ્થળ ઉપર જઈ અને પોલીસને જાણ કરી અને પોલીસને જાણ કરતા એક આરોપીની ધરપકડ કરેલી છે. આ લોકો ક્યાંના છે, કેટલા સમયથી દિયોદરની અંદર રહે છે, કોણ છે તેની કઈ માહિતી અમને નથી. એટલે પોલીસને અને તંત્રને અમારી રજૂઆત છે કે આ લોકો કોણ છે, ક્યાંથી આવેલા છે, શું ક્રાઇમ કરે છે. અરે એ લોકો 4 થી 5 એમની જોડે પિકઅપ ડાલા છે. દિવસે અને રાત્રે પશુઓની તસ્કરી કરવી આરો એમનો ધંધો છે. અગાઉ પણ 1 થી 2 વાર અમે રાત્રે આ લોકોને રોકેલા છે. તેથી તંત્રને વિનંતી કે આ લોકોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેમ બને તેમ 2 થી 3 દિવસની અંદર જો અમને ન્યાય નહીં મળે તો અમે દિયોદર બંધનું એલાન પણ આપીશું. જે વિડીયો વાયરલ થયો હતો ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ, બનાસકાંઠા તમામ લોકોને, તમામ સમાજના લોકોની લાગણી દુભાઈ છે. એક ઇસમ જાહેરમાં એક નિર્બલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ઠેકેદારો જો આનંદ માનતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ. નહીંતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈક બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે. અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ. અને કદાચ પરાગભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત એને જેલને હવાલે કરવો જોઈએ. સામેલ તમામ લોકોને
અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિયોદર ગામ છોડાવવું જોઈએ, નહીંતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદારી રાખવી જોઈએ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.